નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. અગાઉ આપણે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ વિશે અભ્યાસ કરી ગયા. ખડકના પ્રકારો વિશે પણ આપણે જોયું, જેની અંદર અગ્નિકૃત ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો વિશે માહિતી મેળવી. ખડક ચક્ર વિશે પણ આપણે જોઈ ગયા. આજે આપણે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કઈ રીતે થાય છે તેના વિશે અભ્યાસ કરીશું. મૃદાવરણ અનેક ભૂતકતીમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકતી કે પ્લેટ કહે છે. વિદ્યાર્થી મિત્રો, મૃદાવરણ એટલે શું એ જાણવું જરૂરી છે. મૃદાવરણ એ ઘન પોપડો છે, બરાબર, જે માટી, ખડકો અને ખનિજોનો બનેલો છે, જેને મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. અને મૃદાવરણ અનેક ભૂતકતીમાં વિભાજિત છે, એટલે કે પ્લેટોમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકતી કે પ્લેટ કહે છે. તમે એ જાણીને નવાઈ પામશો કે ભૂતકતીઓ પ્લેટો અલગ અલગ દિશામાં ફરતી રહે છે, એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્મામાં થતી ગતિને કારણે આમ બને છે. મેગ્મા એટલે કે પેટાળની અંદર, ભૂગર્ભની અંદર રહેલો ભૂરસ, જેને મેગ્મા તરીકે ઓળખવામાં આવે છે, એ પીગળવાને કારણે આ ભૂતકતીઓ અલગ અલગ દિશામાં ફરતી રહે છે. પૃથ્વીની અંદર પીગળેલ મેગ્મા એક વર્તુળ રૂપે ફરતો રહે છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન થાય છે. પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને આંતરિક બળ એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ કહે છે. અહીં તમે ચિત્રની અંદર જોઈ શકો કે જે બળ આંતરિક ભાગની અંદર નિર્માણ પામે, બરાબર, જેને આપણે ઇન્ડોજેનિક ફોર્સ તરીકે ઓળખીએ છીએ. જે બળ પૃથ્વીની સપાટી ઉપર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ એટલે કે એક્સોજેનિક ફોર્સ કહેવામાં આવે છે. અહીં તમે ચિત્રની અંદર જોઈ શકો કે જે બળ પૃથ્વીની સપાટી ઉપર નિર્માણ પામે, જેને આપણે બાહ્ય બળ તરીકે ઓળખીએ છીએ. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, તો વળી ક્યારેક ધીમી ગતિ. ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન થાય છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે, જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, તેને આપણે જ્વાળામુખી કહીએ જે કહેવામાં આવે છે. અહીં તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે ભૂકવચની અંદર એક છિદ્ર હોય છે, બરાબર, અને એ છિદ્રની અંદર પીગળેલા પદાર્થો અચાનક જ નીકળે છે, જેને જ્વાળામુખી કહેવામાં આવે છે. આમ મૃદાવરણીય ભૂતકતી પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી ઉપર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. આ કંપનને ભૂકંપ કહે છે. ભૂકવચની નીચે જે સ્થાને કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ સંકલ્પનાઓ છે જે તમારે યાદ રાખવાની છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહેવામાં આવે છે. અધિકેન્દ્રને નિર્ગમન કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે. નિર્ગમન કેન્દ્ર એટલે કે અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે, અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીમે ધીમે ઓછી થઈ જાય છે, બરાબર. આપણે ઉદાહરણ તરીકે લઈએ તો કચ્છ, બરાબર, કચ્છની અંદર ભચાઉ એ અધિકેન્દ્ર છે, એટલે કે તેના સૌથી નજીકના ભાગની અંદર સૌથી વધારે નુકસાન થશે. પરંતુ આપણે ત્યાં એટલે કે સુરતની નજીક આવતા આવતા એ ભૂકંપની તીવ્રતા ઓછી થઈ જાય છે. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી, પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર,
સરીસૃપોનું પૃથ્વી સપાટી ઉપર આવવું, બરાબર, જેના દ્વારા ભૂકંપ આવવાની સંભાવનાનું અનુમાન કરી શકાય છે. તેની ચોક્કસ આગાહી કરી શકાતી નથી. મુખ્ય ભૂમિ સ્વરૂપો: ઘસારણ કે ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે, બરાબર. પૃથ્વીની સપાટી પરના જે ખડકો છે, પથ્થરો છે, એ તૂટવાથી ઘસારણની ક્રિયા થઈ છે. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહે છે, બરાબર. આ છે ઘસારણની સંકલ્પના કે ભૂમિ સપાટી ઉપર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહે છે. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેને પરિવહન કહે છે, બરાબર. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થો એટલે કે ખડકો, બરાબર, એમને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય તેને પરિવહન કહેવામાં આવે અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે, એટલે કે બીજી જગ્યાએ એ ઠાલવે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી ઉપર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. આગળ જોઈશું નદીનું કાર્ય. નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તો તેને જળપ્રપાત કે જળધોધ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે નદી નક્કર ખડક પરથી, બરાબર, સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત કે જળધોધ કહેવામાં આવે છે. અહીં તમે ચિત્રની અંદર જોઈ શકો છો. અત્યારે વર્ષા ઋતુ ચાલે છે તો અનેક જગ્યાએ આવા જળપ્રપાતો જોવા મળે છે. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકને સર્પાકાર વહન માર્ગ કહે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. સર્પાકાર વળાંક સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ઘોડાની નાળ જ કે વર્તુળાકાર ધારણ કરે છે. અહીં જોઈ શકો છો તમે. પહેલાં આ રીતે સર્પાકાર વહન માર્ગ હોય છે, ત્યાર પછી એ ધીમે ધીમે ખૂબ જ નજીક આવી જાય છે અને ઘોડાના નળાકાર જેવો આકાર ધારણ કરે છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેને લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહે છે, તેને નળાકાર સરોવર કહે છે. અહીં તમે જોઈ શકો છો, બરાબર ને, કે નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે અને નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે, તેને નળાકાર સરોવર કહેવામાં આવે છે. અહીં ચિત્રની અંદર તમે જોઈ શકો છો. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે, પરિણામે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેને પૂરના મેદાનો કહે છે. આ છે પૂરના મેદાનોની સંકલ્પના. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનોનું નિર્માણ થાય છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ, માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. આ છે કુદરતી તટબંધની સંકલ્પના, બરાબર, કે જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ, માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, જેને શાખા પ્રશાખા કહેવામાં આવે છે. આ છે શાખા પ્રશાખાની સંકલ્પના કે સમુદ્ર સુધી પહોંચતા
બરાબર, નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, જેને શાખા પ્રશાખા કહે છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કાપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. દરેક શાખા પ્રશાખા પોતાનું મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે. આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ચિત્રની અંદર તમે પૂરના મેદાન અને તટબંધ જોઈ શકો છો. આપણે એની સંકલ્પના અગાઉ જોઈ. આગળ જોઈશું સમુદ્ર મોજાનું કાર્ય. સમુદ્રના મોજા ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે. તેને સમુદ્રી ગુફા કહે છે. આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત રહે છે, જેનાથી તટીય મહેરાબ કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલ રહી જાય છે. દિવાલ જેવા આ ભૂ સ્વરૂપને સ્ટેક કહે છે. સમુદ્ર જાળની ઉપર લગભગ ઉધ્વ થયેલ ઊંચા ખડક કાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. સમુદ્રી મોજાનો કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. હવે છે હિમનદીનું કાર્ય. હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રમાં બરફની નદીઓ બને છે. હિમનદીઓ નીચેના નક્કર ખડકોની ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂમિ દ્રશ્યનું નિર્માણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવર ટાર્નનું નિર્માણ કરે છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. આ છે હિમનદીનું કાર્ય. હવે જોઈશું પવનનું કાર્ય. રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. આ છે ભૂછત્રની સંકલ્પના. તેમાં ભૂમિ સ્વરૂપની ભૂછત્ર ખડક કહે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે. તેને ઢૂંવા કે બારખંડ કહેવામાં આવે છે. અહીં તમે ઢૂંવાઓનું નિર્માણ થયેલું ચિત્રની અંદર જોઈ શકો છો. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોએસ કહે છે. ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે. ચીનની અંદર મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ઢૂંવા છે, લોએસ છે, બરાબર, એ બધી સંકલ્પનાઓ તમારે યાદ રાખવાની છે અને નોટની અંદર અલગથી લખવાની છે. અહીં પ્રકરણ પૂર્ણ થાય છે. થેન્ક યુ.